રેડિયો મુસ્કાન પર હું નીલમ ફરીથી તમારું એકવાર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને દોસ્તો, ફીડબેક માટે નંબર છે 4168774786. આટલા સરસ ફેસ્ટિવલના ડેઝ છે અને સમર એટલે બ્યુટિફુલ ડેઝ છે. તો દોસ્તો, જેવી રીતે અમે એનાઉન્સ કરી રહ્યા હતા કે આજે અમારો સ્પેશિયલ શો છે અને એમાં અમારા ગેસ્ટ આવ્યા છે રેડિયો મુસ્કાન પર. ખૂબ જ સરસ લાગે છે. મુદ્રાબેન અમારી સાથે છે. કાનનબેન નમસ્તે, કેમ છો? મુદ્રાબેન નમસ્તે. અને ખૂબ જ સરસ, અને ઘણા વર્ષોથી તમે એકેડેમી ચલાવો છો, નૃત્ય કલા એકેડેમી છે, જેનું ટેમ્પલ ઓફ ડાન્સિંગ આર્ટ. ઇટ્સ સો બ્યુટિફુલ. એટલું સરસ નામ છે. અને મેં તમારા હંમેશા આરંગેત્રમ ને જે શોઝ જોયા છે, અમેઝિંગ. તમે બંને ખૂબ જ સરસ કામ કરો છો. આપણી ગુજરાતી કોમ્યુનિટીને અને બીજી કોમ્યુનિટી બધી આવીને તમારી પાસેથી શીખે છે ડાન્સ. અને આટલા સરસ, મને આમ લાગે છે કે આપણી સંસ્કૃતિને તમે જીવંત રાખો છો આટલા વર્ષથી. તો કેવું લાગે છે? તમે કહો કાનનબેન, તમને. મને ખૂબ સારું લાગે છે જી. કારણ કે નાનપણથી મેં ડાન્સ જ કર્યો છે. જી. મારી જર્ની શરૂ થઈ હતી 6 વર્ષની ઉંમરે. વાવ, આઈ કેન વિઝ્યુઅલાઇઝ. 6 વર્ષના તમે હશો અને કેટલું સરસ લાગે કોઈ ડાન્સ કરતું હોય તો. 6 વર્ષની ઉંમરે અમદાવાદની અંદર જી. 350 પ્રાઇમરી સ્કૂલની અંદર કોમ્પિટિશન હતી, ડાન્સ કોમ્પિટિશન. જી. અને તે વખતે મારી સ્કૂલે પણ તેમાં પાર્ટ લીધો હતો. અને એમાં મને યાદ છે, અંબો વિછુડો કરીને ડાન્સ કર્યો હતો. વાવ. અને એમાં મેઇન હિરોઈનનો રોલ મને મળ્યો શું હતો. વાત છે. તો એ વખતે એનો એક્શનમાં એવું હતું કે વિછુડો કરડે છે હિરોઈનને, અને એની દર્દ એને એટલું બધું થાય છે, અને બધી ફ્રેન્ડ્સને કહે છે કે તું જઈને ભુવાને બોલાવ અને મારો વિછુડો ઉતરાવ. રાઈટ. સો આ એક્સપ્રેશનને બધાને લીધે અમારા આ સ્કૂલનો, ગૌરાંગ બાલ મંદિર સ્કૂલનો પ્રથમ નંબર આવ્યો. વાવ. અને એ વખતે ખૂબ જ મારા વખાણ થયા કે એક્સપ્રેશન સરસ કર્યું. તો મારા બા અને મારી મમ્મીએ અમારા ઘરની બાજુની અંદર પૂજ્ય ગુરુ મારા શ્રીમતી ઈલાક્ષીબેન ઠાકોર રહેતા હતા અને ભરતનાટ્યમ શીખવાડતા હતા. અને એની પાસે મને ભરતનાટ્યમ શીખવા માટે મૂકી. વાવ. અને મારી જર્ની શરૂ થઈ. ધેટ્સ સો નાઇસ. અને અમુક પર્ટિક્યુલર એજ હોય જ્યારે આપણે એકદમ નાના છીએ અને શીખવાનું સ્ટાર્ટ કરી દઈએ, તો આઈ કેન સી હાઉ, અને જે ગ્રેસફુલી તમે બધાને ડાન્સ શીખવાડો છો અને કરો છો. મેં તમારા શોઝ જોયા છે. સો અમેઝિંગ, આઈ કેન સે યુ આર રિયલી વન્ડરફુલ. તો દોસ્તો, હું કહી દઉં કે વધારે ઇન્ફોર્મેશન જો તમને જોઈતી હોય નૃત્યકલા મંદિરની, તો www.nrityaKalamandir.ca પર તમે જઈને બધી ઇન્ફોર્મેશન લઈ શકો છો. ખૂબ જ જાણીતા છે, કાનનબેન છે, અને મુદ્રાબેન ઘણા વર્ષોથી સ્કાર્બ્રો અને બ્રેમ્પટનમાં ક્લાસીસ ચલાવે છે. સો ચલો આપણે મુદ્રાબેન પાસે આવીએ. મુદ્રાબેન, કેમ છો તમે? બસ મજામાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે આવ્યા, ખૂબ જ સરસ લાગે છે. અને આટલા વર્ષોથી તમે બી ક્લાસીસ ચલાવો છો, અને મને ખબર છે યુ ઇન્સ્પાયર્ડ બાય મમ, ડેફિનેટલી. શું કહેશો એની માટે? સો બેસિકલી હું તો મારું માસ્ટર્સ કરતી હતી મેકમાસ્ટર યુનિવર્સિટીમાંથી, અને મને સિન્સ આઈ વોઝ યંગ મને ટીચિંગ કરવાનો બહુ જ શોખ હતો. અને મમ્મીને જોઈને ઓલવેઝ હું ડાન્સ તો ક્લાસમાં કરું જ, પણ આઈ નેવર થોટ કે ડાન્સ કુડ બીકમ માય પ્રોફેશન. સો આઈ ડીડ માય માસ્ટર્સ એન્ડ દેન આઈ સ્ટાર્ટેડ માય PhD. અને પછી મેં વિચાર્યું કે મારે જો શીખવાડવું જ છે, તો વાય નોટ ડુ સમથિંગ દેટ વિલ એન્હાન્સ વોટ માય મોમ ઇઝ ઓલરેડી ડુઈંગ. એટલે પછી મેં મમ્મીના ફૂટસ્ટેપ્સમાં ચાલવાનું ચાલુ કર્યું, અને છેલ્લા ઓલમોસ્ટ 12 યર્સથી હું ભરતનાટ્યમ શીખવાડું છું. વાવ, ધેટ્સ સો નાઇસ. અને દેટ ઇઝ ઓલ આઈ ડુ ઇઝ નાના 5 યર્સથી લઈને અડલ્ટ્સ 65 યર્સને ઓલ whoever is interested, generally શીખવાનું. તો moms are also. Yes. Oh, so yes. nice. Oh, That's yes. કારણ કે ઘણાની ઈચ્છાઓ અધૂરી રહી જાય છે. મેં જોયું છે કે મમ્સને ઈચ્છા હોય કે અમારે શીખવું હતું, ને પછી ડેફિનેટલી એમની ડોટર્સ પર એ પૂરી કરે કે ભાઈ અમે અમારી દીકરીઓને કરાવીએ આરંગેત્રમ. પણ મમ્સને બી તો તમે એવી રીતે ઇન્સ્પાયર કરો છો. એવું જ હોય છે કે મમ્મીઓ છોકરાઓને લઈને આવે કે મારું અધૂરું સપનું મારું કિડ પૂરું કરશે. એન્ડ ધેન અ લોટ ઓફ ટાઈમ દે સી કે મુદ્રા કે કાનનબેન અમે કરી શકીએ, ઓલ્ધો અમે ઓલ્ડર છીએ. એન્ડ આઈ સેડ કે એઝ લોંગ એઝ યુ આર પેશનેટ યુ કેન ડુ એનીથિંગ. વાવ, ધેટ્સ સો સ્વીટ રિયલી. નો, બહુ જ સરસ છે. અને કાનનબેન, કેટલા સ્ટુડન્ટ્સ હશે તમારા?
અહીંયા આગળ 2001ની અંદર મેં શરૂ કર્યું નૃત્ય કલા મંદિર 3 સ્ટુડન્ટ્સથી ઓહ વાવ અને અત્યારે 2025માં મોર ધેન 250 સ્ટુડન્ટ્સ વાવ વન્ડરફુલ બંને બ્રાન્ચમાં છે. ધેટ્સ સો નાઇસ. અને મુદ્રાબેન તમે બી કરો છો, તમારા બી કેટલા સ્ટુડન્ટ So છે? same much. So we run both the locations. So Brampton and Scarborough. Ji. It works under the same branch, mother branch, Nrityakala Mandir. Mhm. અને બંને લોકેશન થઈને around 250 students અત્યારે છે. Amazing. And every September માં we start a new batch where at least 50 to 60 new students come. Amazing. તો કેટલા આરંગેત્રમ કર્યા હશે? That is a wonderful question. So Arangetram જેને ના ખબર હોય, it is basically a graduation ceremony. It's like જી. you're passing a grade 12. તમે આટલા બધા વર્ષો તમે સાધના કરી તો એનું તમને કંઈક ફળ મળવું જોઈએ. તો that is a graduation ceremony. So it happens after 7 years of dancing. જી. અને એ મારી મમ્મી છેલ્લા આટલા વર્ષોમાં ઓલમોસ્ટ 200 ઉપર એણે આરંગેત્રમ કરાયા હશે. Wow. અને મેં લાસ્ટ 12 yearsની અંદર this year I will be reaching my 22nd આરંગેત્રમ. Amazing, amazing. I have That's 22 really students who appreciable. are graduated under me. Yeah. Amazing. પણ મને એવું થાય ઘણી વખત કે હમણાં જે બોલિવૂડનો ટાઈમ ચાલી રહ્યું છે, હિપ હોપ ને બધા એકદમ મોડર્ન ડાન્સ ચાલે છે, અને એ સિચ્યુએશનમાં જ્યારે આપણા જે છે કે ભરતનાટ્યમ ને એ બધા ડાન્સીસ છે, જેમાં મેં જોયું છે કે તમે એટલી સરસ સરસ હનુમાન ચાલીસા હોય છે, કૃષ્ણ, આઈ લવ દેટ, જન્માષ્ટમી આવે છે તો કૃષ્ણનું જે બધા એક્સપ્રેશન્સથી ને બધું કરાવો છો, હાઉ ઇટ વર્ક્સ? So I'll be honest. So હું બી અહીંયા 12 વર્ષની હતી ત્યારે હું કેનેડા આવી હતી. હવે I have 2 kids of my own. અહીંયાનું ન્યૂ જનરેશન get mesmerized with the western culture. જી. તો એઝ અ પેરેન્ટ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે વી ટીચ ધેમ આપણું ઓરિજિનલ ટ્રેડિશનલ આર્ટ એન્ડ કલ્ચર એઝ વેલ. સો અમે ફોર્મેટ એવી રીતે રાખ્યું છે કે ભરતનાટ્યમ ઇઝ અ ટ્રેડિશનલ આર્ટ ફોર્મ, ઓકે, ટ્રેડિશનલ ડાન્સ છે, ક્લાસિકલ ડાન્સ, પણ છોકરાઓને એમાં કેવી રીતે ઇન્ટરેસ્ટ રહે, જી. તો વી ટીચ પ્યોર ક્લાસિકલ ભરતનાટ્યમ ઓન ભજન્સ. Oh, wow. હનુમાન ચાલીસા છે, હમણાં જન્માષ્ટમી છે તો વી ડુ કૃષ્ણ જન્મનો આખો ડાન્સ ડ્રામા કરીએ. Amazing. તો છોકરાઓ હનુમાન ચાલીસા પર ડાન્સ કરતા કરતા તો આખી હનુમાન ચાલીસા શીખી જાય. Right. હમણાં શ્રી રામચંદ્ર ભજન ઉપર એ લોકો આખું શ્રીરામ, તો 5-year-old kids are singing શ્રી રામચંદ્ર sweet. at home because that's the dance એ લોકો ક્લાસમાં શીખે છે. વાહ. નો કેટલું સરસ લાગે કે આપણી સંસ્કૃતિને તમે જીવંત રાખો છો. Yes. અને પેરેન્ટ્સ પણ બહુ જ એપ્રિશિએટ કરે છે, એ લોકોને પણ બહુ જ ગમે છે. એક્ઝેક્ટલી, કારણ કે આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે કે એક એક જે ભગવાન માટે હોય છે, હનુમાનજી છે, કૃષ્ણ છે, રામ ભગવાન છે, બધા જ ભગવાનનું જ્યારે છોકરાઓ બી એ રીતે શીખે અને દે પ્રેઝન્ટ અને એક્સપ્રેશન્સ અમેઝિંગ, આઈ લવ ધેર એક્સપ્રેશન્સ. તો હા બોલો. That's exactly. So when they do the expressions, they also sink in the Exactly. stories. I know. Okay, એટલે એમને કીધું હોય કે રાવણનો ગુસ્સો બતાવવાનો છે તો then they understand who Ravan was. કે રામ ભગવાન is killing Krishna, કે you know રામ ભગવાન is killing રાવણ, કે પછી કૃષ્ણ ભગવાન is getting born. તો એ વસ્તુ એ લોકો જ્યારે એક્ટ આઉટ કરે તો એ પ્રમાણે they sink in the stories. કેરેક્ટરમાં આવી જાય. That's so nice. તો તમારો કોન્ટેક્ટ નંબર અને મુદ્રાજી જો કોઈને કરવું હોય, ને મને ખબર છે તમે મધર્સને બી શીખવાડો છો અને ડોટર્સને બી શીખવાડો છો, તો ડેફિનેટલી Yes, so moms and daughters can join together on anything, but if any inquiries, you can reach out to us through Instagram, Nrityakala Mandir, Toronto, or you can reach us at our contact number 647-771-6498. You can text or WhatsApp with any inquiries. જી. તો દોસ્તો જલ્દી તમે કોન્ટેક્ટ કરો 647-771-6498, અને તમે વેબસાઇટ બી વિઝિટ કરી શકો છો nrityakalamandir.ca. અને હું ઘણા વર્ષોથી કાનનબેનને ઓળખું છું અને મુદ્રાબેનને બી ઓળખું છું, ખૂબ જ સરસ ક્લાસીસ ચલાવે છે. ડેફિનેટલી તમે જોઈન કરો, અને મને ખબર છે કે આજે બી એક આરંગેત્રમ છે તમારું. શું કહેશો, તમને કેવું લાગે? યુ ફીલ પ્રાઉડ રાઈટ જ્યારે તમારા સ્ટુડન્ટ્સ કરતા હોય? બહુ જ પ્રાઉડ થાય છે. આજે મુદ્રાની સ્ટુડન્ટનું અરંગેટ્રલ છે, કાલે મારી સ્ટુડન્ટનું અરંગેટ્રલ છે. અમેઝિંગ. So અમારું સમર આમાં ખૂબ સરસ રીતે પાસ થઈ જાય છે. વાવ, એન્ડ આઈ લવ ધીસ મધર એન્ડ ડોટર ડ્યુઓ. Thank you. જી. સો થેન્ક યુ સો મચ, તમે બંને આવ્યા, અને કંઈક શેર કરવા, બીજું કંઈક એડ કરવા માંગુ છો? Well, that is it. So basically આપણે કલ્ચર પ્રિઝર્વ કરીએ છીએ આપણી નેક્સ્ટ જનરેશન માટે, જી. અને that is through dance.
મારા છોકરા જેમ કે ઘણા બધા છોકરાઓ વી સેન્ડ ધેમ ટુ ટેમ્પલ્સ કે આપણે કલ્ચર પ્રિઝર્વ કરી શકીએ, પણ લોટ ઓફ કિડ્સ ડોન્ટ ફાઇન્ડ દેટ ઇન્ટરેસ્ટિંગ ઇનફ કે દે વિલ નોટ સિંક ઇન ઇનફ. તો સમટાઇમ્સ દે આર ઇન્ટરેસ્ટેડ ઇન ડાન્સ, સો ધીસ ઇઝ અ ગ્રેટ વે ટુ લર્ન ડાન્સ અને ટુ લર્ન આર કલ્ચર. એક્ઝેક્ટલી, એન્ડ મ્યુઝિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન આર લાઈફ. કે જે મ્યુઝિકથી અમારી લાઈફમાં આવે છે ને, ઇટ્સ રિયલી વી કાન્ટ કમ્પેર વિથ એનીથિંગ એલ્સ. સો દેટ્સ સો નાઇસ. થેન્ક યુ સો મચ. તમે આજે ટાઈમ કાઢ્યો અને આવ્યા અને રેડિયો મુસ્કાન સાથે આટલી બધી વાતચીત કરી. અમેઝિંગ. થેન્ક યુ સો મચ મુદ્રાબેન. થેન્ક યુ સો મચ કાનનબેન. ખૂબ જ ગમ્યું. Thank you. થેન્ક યુ સો મચ.